નારિયેળ પાણી પીવાના આવા ફાયદાઓ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. મહર્ષિ વાઘભટ્ટે સ્પષ્ટ લખ્યું છે, તૃષ્ણાપિત અનિલહરમ દીપનમ બસ્તિશોધનમ. એટલે કે નારિયેળ પાણી પીવાથી શરીરની તરસ તો છીપાય જ છે, પણ સાથે સાથે પેટમાં અને લોહીમાં ભરેલી ગરમી ઓછી થાય છે, એટલે પિત્ત દોષને ઓછું કરે છે. બીજા નંબરે નારિયેળ પાણી જે છે એ શરીરમાંથી વાત દોષને ઓછું કરે છે અને પાચન શક્તિ સુધારવામાં મદદ કરે છે. ત્રીજા નંબરે નારિયેળનું પાણી બસ્તિશોધનમ કહ્યું છે, એટલે કે કિડનીથી લઈને મૂત્રાશય સુધીના બધા જ અવયવોને સાફ કરે છે અને જો પથરી હોય તેમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. અધૂરામાં પૂરું નારિયેળનું પાણી જે છે એ કામશક્તિને વધારે છે, એટલે કે શરીર માટે તાકાતમાં વધારો કરવા માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને બહેનો જ્યારે તાજા નારિયેળની મલાઈ સાથે જો નારિયેળનું પાણી પીવે તો એમને જે પણ બહેનોને પેટની ગરમી રહેતી હોય, ગર્ભધારણ કરવામાં મુશ્કેલ પડતી હોય, એવા બહેનો માટે મલાઈવાળું નારિયેળનું પાણી ખૂબ જ શ્રેષ્ઠ છે, કારણ કે સ્નિગ્ધતા આપે છે અને ઠંડુ પણ છે. નારિયેળ પાણીના આ ફાયદા જાણીને તમે પણ એમને રોજ પીવાનું વિચારી રહ્યા છો તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.